વડીલ શું કહેશો, આપણે હેલ્મેટ નથી પહેર્યું? વાત બરાબર છે તમારી. આપણા માટે પહેરવું જોઈએ ને હેલ્મેટ? 100% પહેરવું છે. શું કહેશો કહો? કંઈ નહીં, થોડુંક ઉતાવળમાં હતો એટલે નહીં પહેર્યો. હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું? માવો પહેલા કે હેલ્મેટ પહેલા? માવો પહેલા અત્યારે અમદાવાદમાં હેલ્મેટ પહેરવું છે 1 મહિના માટે જે ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓ કે અન્ય કોઈ પ્રિમાઇસીસ હોય ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આપણે ઊભા છે અમદાવાદ ઇસ્કોન જે ચોકડી છે ત્યાં ઊભા છે. અત્યારે જે કામગીરી જે ચાલી રહી છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 1 મહિના સુધી જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે હેલ્મેટ જે છે તે ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર જે છે તે અત્યારે સખત કામગીરીમાં લાગી ગયું છે. લોકોને અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે. લોકોને હેલ્મેટ જે જોડે લઈને ફરતા હોય પરંતુ પહેરતા નથી હોતા તેમને તે હેલ્મેટ છે જે પોલીસ જે છે તે પહેરાવવામાં આવી રહી છે. જે અન્ય જો કોઈ સાધનો હોય તેમને પણ સમજાવવામાં આવી રહ્યા છે. જે ન સમજતા હોય તેમને મેમો પણ ઓનલાઈન આપવામાં આવી રહ્યા છે. જે ઈ મેમો હોય તે પણ આપવામાં આવી રહ્યો છે. વડીલ શું કહેશો, આપણે હેલ્મેટ નથી પહેર્યું? વાત બરાબર છે તમારી. આપણા માટે પહેરવું જોઈએ ને હેલ્મેટ? 100% પહેરવું છે. આપણે ઘરે રાસ જોતા હશે બધા મમ્મી પપ્પા, શું કહેશો? 100% તમારી વાત સાચી છે. આગળથી આવી ભૂલ થશે? ક્યારેય નહીં. સંદેશ શું આપવા માગશો લોકોને? ના હેલ્મેટ પહેરવું જોઈએ. બીજું શું કહેશો? બસ હેલ્મેટ પહેરવું જોઈએ. આપણી સેફટી માટે છે. ના 100% ખરેખર. જે રીતના લોકો પણ અત્યારે સમજી તો રહ્યા છે પરંતુ હેલ્મેટ પહેરવાનું ક્યાંક ને ક્યાંક જે છે કચાશ જોવા મળી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક વિભાગનું કહેવું છે કે 85% લોકો જે છે તે હેલ્મેટ પહેરતા હોય છે પરંતુ જે 15% જે લોકો હોય છે 50% જે લોકો હોય છે તે પહેરતા નથી હોતા. ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો દ્વારા ગેરસમજ થતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તો સફાળી જાગી રહી છે, સરકાર પણ મદદ કરી રહી છે. જે હેલ્મેટ ના પહેરતા હોય તેમને પહેરવાની પણ જે છે તે મદદ કરવામાં આવી રહી હોય છે. હા પહેરેલું બસ પહેરેલું બસ. ગરમીના કારણે બીજું કંઈ નહીં. સુરક્ષા માટે છે ને, થેન્ક યુ. તમારી સુરક્ષા માટે છે ને. આપણે ઘરે બી રાહ જોતા હશે કોઈ, બીજા 5 ના કહેજો કે હેલ્મેટ પહેરો, આપણે જીવન બચાવવાનું. કેવું ગરમી વધારે છે એના કારણે હેલ્મેટ આપણા સેફટી માટે જ છે એટલે જરૂરી પહેરવું પડે. થેન્ક યુ. સોરી. થોડું ધ્યાન રાખો તો શું તમને વાગે હેલ્મેટ ના પહેરો શું થાય તમને બી ખ્યાલ છે. શું કહેશો કહો? કંઈ નહીં, થોડુંક ઉતાવળમાં હતો એટલે નહીં પહેર્યો. અત્યારે આગળથી ધ્યાન રાખજો. 100%. તમે તમારી રીતે બોલો, હું તો બોલાવો એવું થાય બોલશો પણ તમે તમારી રીતે બોલો. બીજાને વાગે તમને વાગે બચી નહીં શકો. ઓકે આપણો પરિવાર આપણી રાહ જોઈને બેઠો કરે. ઓકે સમજો. શું કહેશો બીજા લોકોને હેલ્મેટ નહીં પહેરતા એમને? પહેરવું જોઈએ એમને. તમે તો પહેર્યું નહીં યાર. એટલે હું નહીં પહેરો, પહેરવું જોઈએ એમ. અફસોસ થાય છે. અફસોસ થાય છે. વિડીયો ઉતરે હવે મેમો આવશે શું કરો? ભરવું જ પડશે મેમ. થોડુંક પહેરો હેલ્મેટ, તમારી સેફટી માટે જ છે. તમારા ઘરે રાહ જોઈ રહ્યા છે બધા. લોકોને સંદેશ આપી દો તમારે જે આપો. ના, હેલ્મેટ પહેરવું જરૂરી છે એમ. આમાં જોઈને બોલી હેલ્મેટ પહેરવું જરૂરી છે. વડીલ હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું? માવો પહેલા કે હેલ્મેટ પહેલા? માવો પહેલા અત્યારે પણ તમે તમારું સાધન છે પણ તમારી જિંદગી છે, તમારું ખરાબ નહીં ઈચ્છતા અમે. તમે પણ ઘરે શાંતિથી પહોંચી જાઓ, સુરક્ષિત પહોંચી જાઓ. તમારી મમ્મી પપ્પા રાહ જોઈને બેઠા હોય ઘેર. વાત બરોબર છે, ખોટું બોલો એવું તો. વાત બરોબર. તમે આજ હેલ્મેટ નહીં પહેર્યું, કોઈ આજુબાજુ જતું છે એને વાગશે. ગરમીમાં તમે જુઓ તો ખરી અત્યારે યાર. બધાને લાગે છે ગરમી છે. લૂથી તો બચી શકશો, ગરમ પવન આવશે. હેલ્મેટ પહેરશો બચી શકશો નહીં બચી શકો? બચી જાઓ. બચી શકશો તો પછી પહેરશો આગળથી? પહેરશે ભૂલ થશે હવે? નહીં થાય. લોકોને શું કહેશો? હેલ્મેટ પહેરવું અને સાવચેતીથી ચાલવું. જે રીતના તમે દ્રશ્યો જોયા તે ઇસ્કોનના છે. અત્યારે ઇસ્કોન અમદાવાદના ખૂણે ખૂણે જે છે તે અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે. 1 મહિનાની જે ડ્રાઈવ છે તેમાં સતત અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે. તેને તો મેમો પણ આપવામાં આવી રહ્યા છે. ઓનલાઈન ઓફલાઈન લોકોને સમજાવવા પણ આવી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે સ્મિત ઉપાધ્યાય.